નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। દોસ્તો, સીસીનું પરિણામ જાહેર થયા પછી ભારે હોબાળો છે, ભારે તકલીફ ઉમેદવારો વેઠી રહ્યા છે, રોષ દેખાઈ રહ્યું છે, જેને લઈને ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। આવો જ એક વિરોધ ગોધરામાં પણ ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યો છે અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। સીસીની જે પ્રાથમિક પરીક્ષા છે તેનું પરિણામ જીપીએસસી મુજબ જાહેર થાય ત્યારે ફરી એકવાર વધુવાર ગોધરામાં પણ ઉમેદવારોએ કલેક્ટરને રજૂઆત કરી છે। ડિટેલમાં સમજીએ તો ગોધરામાં સીસીનું પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જીપીએસસી મુજબ જાહેર કરવાની માંગ ઉમેદવારો દ્વારા કરવામાં આવી, જે અંતર્ગત પંચમહાલ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે। દોસ્તો, મંડળ દ્વારા 1 એપ્રિલ 2024થી 20 મે દરમિયાન આ જગ્યાની જાહેરાતમાં કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવાશે, જે સીસીની પરીક્ષાની નોટિફિકેશન પેજ 25ના મુદ્દા નંબર 7માં જણાવેલ છે। પરંતુ 19મી તારીખના રોજ પરિણામ જાહેર થયું છે। એમાં પરિણામમાં કુલ જગ્યાના 7 ગણા ઉમેદવારોને પાસ કર્યું છે, જેમાં કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારોની શરતોનું પાલન થતું નથી। તો જીપીએસસી ક્લાસ દ્વારા પણ 1, 2 તેમજ સુપર ક્લાસ 3ની પરીક્ષામાં કેટેગરીના 7 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવતા હોય છે। તો ગૌણ સેવાએ આવું કેમ કર્યું તેને લઈને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। હવે ઉમેદવારો ન્યાયની માંગ કરી રહ્યા છે। તો આપણે આશા રાખીએ કે ઉમેદવારોને સંપૂર્ણ ન્યાય મળે અને કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારોનું લિસ્ટ જાહેર થાય। આ વિડીયો ગમ્યો તો લાઈક કરજો, બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર।